સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જેમાં રાજકોટમાં નબીરાને બચાવવાનો પોલીસ ઉપર આરોપ લાગ્યો છે। તો ન્યારી ડેમના અકસ્માતનો કેસ ગૃહ વિભાગમાં પહોંચ્યો। અકસ્માત કેસમાં નબીરાને બચાવવાનો પોલીસ ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે। સિટિંગ કરી ડ્રાઈવર બદલ્યાનો પોલીસ ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે, જેમાં ડ્રાઈવર બદલાતા હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। GJ03NB 6411 નંબરની કારે અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતમાં 18 વર્ષીય યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। સ્પીડ જેટલું સ્પીડમાં બને એટલું અમે એને સિવિલ લઈ ગયા ત્યાં બિચારો 2 થી 3 કલાક હેરાન થયો ભાઈ। ત્યાંથી અમે દોશી હોસ્પિટલ ત્યાં કોઈ નિર્યો સર્જન હતા નહીં, ત્યાંથી અમે વોકટ લઈ આવ્યા। અત્યારે વોકટમાં સારવાર ચાલે છે। અત્યારે ડોક્ટર એમ કહે છે કે ભાઈ એનો બ્રેન ડેડ થઈ ગયો છે, ચાન્સીસ બહુ એટલે બહુ જ ઓછા છે। આ કોણે ઘટના કરી હતી ને આરોપી બદલાવવાનો એમાં ઘટના કોઈ કરી આઈડિયા નથી, કેમ કે એમાં બાબા હોટલના ઓનર, પછી રાજેશભાઈ દવે, પછી જસ્મીનભાઈ દવે તેમના કોકના જ ઘરના હોય સદીએ એવું અમને લાગે છે, અને ડ્રાઈવરે ચેન્જ કરી નાખ્યો મારા છોકરાને ઈ લોકો ગાડીની નીચે ઉતરે છે, જોવે છે કે મારી ગાડીને કઈ ડેમેજ નથી થયું ને, અને હવે ધક્કડ તડકામાં મારો છોકરો લોહી લેવાન લટપટી હાલત એ રોડ ઉપર પડ્યો હતો, અને છોકરાને જોયો નહીં। 20 મિનિટ ક્યાં ઉભા રહ્યા પણ મારા છોકરાને ઉપાડ્યો નહીં। માણસે છે ને એની માણસાઈ મૂકી દીધી। પોલીસનો જરાય સપોર્ટ નથી। જો પોલીસનો સપોર્ટ હોત તો આ બધું થાય જ નહીં। માંગ ન્યાય જોઈ છે। શું ઘટના બની હતી? એક્સિડન્ટ થયું તો ઉલારીને વયા ગયા, એમને પડ્યો છે મારા બાબાને, પણ કોઈ લેતું નથી, અને ડ્રાઈવર બદલી જાય છે, બધું કરે છે। આ એની માનસાઈ છે ગરીબ માણસને હેરાન કરવાની। આ 8-8 દિવસથી હોય પારી માથે બેઠું, કોઈ આવીને કોઈ નથી રહ્યું। પોલીસ વાળા એની જેબ ભરે છે। આ કઈ માણસા છે? પોલીસની વાત કરું છું, પોલીસની માનસાઈ છે, જેબ ભરે છે એની।